નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્ર 329 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 330 થી આગળ લઈએ છીએ. પાના નંબર 317, પત્રાંક 330. આ પત્ર કિશનદાસ આદિ ઉપરથી લખાયો છે. મુંબઈ માં સંવત 1948. તિથિ અહીંયા નથી. કૃપાળુદેવ લખે છે, કિશનદાસ આદિ જિજ્ઞાસુ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી, દીર્ઘકાળ સુધી, ઘણો કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને એ બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. ઘણો કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવો ને યથાર્થ બોધનો પરિચય થવો. પરિચય એટલે માત્ર વાંચનમાં લઈએ કે સાંભળ્યું હોય એટલી વાત નહીં. એનો પરિચય તો ત્યારે કહેવાય કે એના વિશે બધું જ બરાબર આપણને ખ્યાલમાં હોય અને એ બોધ રૂપે પોતે એવો પુરુષાર્થ કરે ત્યારે એમ કહેવાય કે બોધ બીજની પ્રાપ્તિ છે. અને એ બોધ બીજ એ પછી નિશ્ચય સમ્યક્તનું કારણ થાય છે. જેને 22 પ્રકારના પરિસર કયા છે, જેને એટલે જીનેશ્વર ભગવાને 22 પ્રકારના પરિસર કયા છે. તેમાં દર્શન પરિસર નામે એક પરિસર કયો છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં પરિસર સંબંધીની જે વાત છે એમાં 22 પ્રકારના પરિસર, અને એમાં એક પરિસર છે તે દર્શન પરિસર. દર્શન પરિસર નો અર્થ શું? કેટલાક સામાન્ય એવો અર્થ કરે કે દર્શન ન થવા, ભગવાનના દર્શન ન થવા એવો પરિસર. એમ નથી. દર્શન પરિસરનો અર્થ છે શ્રદ્ધા. શ્રદ્ધામાં પોતાને વિટમણા આવવી એ દર્શન પરિસર છે. કે છે કે તેમાં દર્શન પરિસર નામે એક પરિસર કયો છે, તેમજ એક બીજો અજ્ઞાન પરિસર નામનો પરિસર પણ કયો છે. અજ્ઞાનને સહન કરવું એ પરિસર છે. પોતાને કાંઈક છે છતાં પણ પોતાને કોઈ અજ્ઞાની કહે તો એમ પણ સહન કરવું, પણ એ તો સામાન્ય વાત છે. મૂળ તો અજ્ઞાન. એટલે એવા
સમ્યક સન્મુખ થયેલા જીવોને પણ એવો ક્ષયોક્ષમ ન હોય એટલે આ બધા શ્લોક કે ગાથાઓ એના અર્થ વગેરે એની અપેક્ષા આ બધું યાદ ન રહે એવું પણ થાય. અને પેલામાં તો શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા જે થવી જોઈએ એવી શ્રદ્ધા નથી થતી, એવો એ પરિસર છે. દર્શન પરિસર નામે એક પરિસર કહો અને બીજો એક અજ્ઞાન પરિસર નામે કહો. અને જ્ઞાન અને દર્શન એ રીતે જો વિચાર કરી તો દર્શનનો એક બીજો અર્થ પણ એવી રીતે પણ છે કે એવી પ્રતીતિ ન થવી. દર્શન પરિસરમાં એવી પ્રતીતિ ન થવી. એટલે પ્રતીતિ એ જ શ્રદ્ધાનું કારણ છે ને મૂળ તો. જ્ઞાન દર્શન દ્વારા જીવ પોતે પોતાનો પુરુષાર્થ કરે છે ને, તો એ નથી એટલે એ પરિસર એમ. દિનેશ્વર ભગવાને 22 પ્રકારના પરિસર કયા છે, તેમાં દર્શન પરિસર નામે એક પરિસર કયો છે, તેમજ એક બીજો અજ્ઞાન પરિસર નામનો પરિસર પણ કયો છે. હમણાં આપણે દ્રવ્ય સંગ્રહના અભ્યાસમાં 22 પ્રકારના પરિસરનું વર્ણન અભ્યાસમાં લીધું હતું. અહીંયા કહે છે કે એ બંને પરિસરનો વિચાર કરવા યોગ્ય છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. પરિસરનો વિચાર કરવો એટલે એનો વિચાર કરતા કરતા એમાંથી આત્મા તરફ વળી જવું, ત્યારે સાચો વિચાર થયો કહેવાય. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અર્થાત તે ભૂમિકા ગુણસ્થાનક વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એ ભૂમિકા વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એટલે કે એમાં ધીરજ રહેવી જોઈએ. ધર્મના પુરુષાર્થની અંદર હંમેશા ધીરજ રહેવી જોઈએ. કેમ આમ નથી થતું, કેમ નથી થતું, એમ ન હોય. જે પુરુષાર્થ કરવામાં આવે છે એ એક સરખો વચ્ચે પ્રમાદ સેવ્યા વગર ખૂબ રુચિપૂર્વક કરવામાં આવે અને પછી એમાં પણ કોઈ નિદાન ન હોય કે કોઈ બીજી અપેક્ષા ન હોય તો ત્યારે એ કાર્યકારી થાય છે. પહેલેથી જ નક્કી કરીને બેસી જઈએ કે આમ કરીએ છીએ તો આના પરિણામ આમ આવવા જોઈએ, અને પછી થોડો વખત થાય એટલે પછી કે કેમ એવા પરિણામ નથી થતા. ના, એમ પુરુષાર્થ થતો નથી. આગળ લખે છે કે કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્તની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પ્યું પ્રાય ખોટું છે. જ્ઞાનીનું સ્વરૂપ સમજાય એ ખ્યાલમાં આવશે કે ખોટું છે એમ જણાય છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય, એવો સંકલ્પ કર્યો હોય કે આવી દશામાં આવીએ, અમે આવી દશામાં આવીએ અથવા તો આવા પ્રકારનું ધ્યાન કરીએ, એવો સંકલ્પ, અને એમ કરીએ તો સમ્યક્તની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પ્યું ખોટું છે. એવો સંકલ્પ હોય નહીં. જ્ઞાની નું સ્વરૂપ સમજાશે ત્યારે ખ્યાલમાં આવશે કે એવો સંકલ્પ હોય નહીં. પુરુષાર્થ હોય, કોઈ હઠપૂર્વક કોઈ વસ્તુ થતી નથી અને એવા પરિણામની અપેક્ષા રાખીને આગળ વધતા હોઈએ તો ખરેખર આગળ વધાતું નથી. કેમ કે પોતે તો એ પરિણામ આમ થવા જોઈએ એમ કરીને આગળ વધી રહ્યો છે. પરિણામ તો સ્વતંત્ર રીતે થાય છે. દરેક પર્યાય એનો કાળ છે ત્યારે જ એ થાય છે. પોતાનું કાર્ય જે છે તે પોતે કરવાનું છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો જ્ઞાન સ્વભાવે
થવાનો પોતાનો પુરુષાર્થ કરવાનો છે અને પરિણામને કારણે જ્યારે એનો સમય થશે ત્યારે એવા પરિણામ થશે. કાળલબ્ધિ પાકી કેમ કહીએ છીએ ને, તો એ જ્યારે થવા યોગ હશે ત્યારે એ રીતે ક્રમબદ્ધમાં એવા પરિણામ થશે જ. પણ પોતે પોતાનો પુરુષાર્થ એમાં કોઈ પરિણામનું લક્ષ્ય કરી અને ફેરફાર કરવાના એમ નથી હોતું. હવે નથી થતું એટલે હવે પછી એ પુરુષાર્થ બદલી નાખીએ અને બીજી રીતે કરીએ, એવી કોઈ વાત ન હોય. સાચા જ્ઞાની ધર્મી પુરુષ પાસેથી જે માર્ગની પ્રાપ્તિ થઈ હોય એને અધીરજપૂર્વક છોડી ન દેવાય, ધીરજ રાખવી પડે. કોઈ પણ પ્રકારે પોતે કઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પ્યું પ્રાય એટલે કે જ્ઞાનીનું સ્વરૂપ સમજાય ખોટું છે એમ જણાય છે. આગળ લખે છે કે યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી. અહીંયા શરૂઆતમાં જે વાત લીધી ને પહેલી લીટીમાં કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી એમ લીધું ને, તો અહીંયા કહે છે કે યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. યથાર્થ બોધમાં તો કોરી પાટી લઈને જ્ઞાની પાસે જવું પડે, નહીતર કાંઈ પ્રાપ્ત થાય નહીં. પોતે સ્વચ્છંદે જે ધર્મ વિશે પુરુષાર્થ વિશે કલ્પના કરી છે એને છોડીને એનાથી નિવૃત્ત થઈ અને જ્ઞાની પાસે જઈએ અને જ્ઞાની જે પ્રમાણે માર્ગ બતાવે, આજ્ઞા આપે એ આરાધીએ, એ રીતે આખો પુરુષાર્થ થાય. એમ અહીંયા કૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યું છે. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી એટલે કે ખરેખર આ પોતાની માન્યતા જે છે એ યથાર્થ બોધ છે કે કેમ, કે માત્ર માહિતી જ્ઞાન છે અને એમાં પણ પાછું કોઈક વાતને એકાંતે પકડી લીધી હોય તો એવું એકાંત પણ તો નથી આવી જતું ને. એટલે એ બધો વિચાર કરી અને પોતાની કલ્પનાથી જે પુરુષાર્થ કે ધર્મનું સ્વરૂપ માન્યું છે એને છોડી અને જ્ઞાનીઓએ જે રીતે બોધ્યું છે એ પ્રમાણે આખો પુરુષાર્થ કરવો જોઈએ. કેમ કે જ્ઞાનીઓએ એમ જ કહ્યું છે કે જીવ પોતે સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાએ ધર્મ આરાધના કરે છે માટે જ એ સફળ થતો નથી અને સંસાર ઘટતો નથી. આગળ કહે છે અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું એટલે ગ્રંથનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. એક વાર પૂરું કર્યું, બીજી વાર, ત્રીજી વાર, એમ અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં. કેટલી વાર થયું, પેલા એ તો 2 વાર પૂરું કર્યું, હજી આપણે તો પહેલી વારમાં જ હજી પૂરું નથી થયું, એવું કોઈ વિકલ્પ ન હોય. એમ કોઈ કે 3 વાર ને 4 વાર આ શાસ્ત્ર વાંચ્યું ને આપણે તો હજી માત્ર એક જ વાર વાંચ્યું છે અને બીજી વાર હજી હવે શરૂ કર્યું છે, આવી કોઈ ચરસાચરસીની વાત કે એમ ન હોય. અનેક વાર વાંચવા કરતા જ્યારે વાંચીએ ત્યારે એમાં જે પરમાર્થ બતાવ્યો છે એને ગ્રહવાનો છે. એટલે કૃપાળુદેવ માર્ગદર્શન બહુ સુંદર આપી રહ્યા છે કે એ અધ્યાત્મસારનું વાંચન શ્રવણ ચાલે છે, સારી વાત છે, પણ અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ એની ભાવના, એમાં જે કહેવાયું છે એની ભાવના થવી જોઈએ, એવા ભાવ થવા જોઈએ. એનું અનુપ્રેક્ષણ, એને અનુસરવાનું, એમાં જે કહ્યું છે એ જ પ્રમાણે આખો પુરુષાર્થ કરવાનો, એને આચરવાનું, એને લક્ષ્યમાં લેવાનું. એ અનુપ્રેક્ષણ એ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. ઘણો કાળ સુધી અનુપ્રેક્ષણ રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. પછી ભલે એ માટે ફરી ફરીને વાંચવાની જરૂર પડે તો વાંચવું, પણ મુખ્ય
આ વાત છે. કેટલી વાર વાંચ્યું એમ નહીં, અનુપ્રેક્ષણ થવું જોઈએ. આગળ લખે છે, પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું અથવા તો એવું આકુળ વ્યાકુળપણું થવું તેને દર્શન પરિસર કહ્યો છે. એટલે પોતાને જે તમને શ્રદ્ધા થવી જોઈએ એવી શ્રદ્ધા નથી થતી, પોતે પુરુષાર્થ કરે છે, તો એ વખતે એને ધીરજ રાખવાની છે, એ સહન કરવાનું છે. આનું નામ દર્શન પરિસર છે. એટલે દર્શન કહેતા શ્રદ્ધા, અને બીજી રીતે કહીએ તો પ્રતીતિ. તો એવી પ્રતીતિમાં ધીરજ રાખવાની છે. એકદમ કઈ પ્રતીતિ થઈ જાય, શ્રદ્ધા થઈ જાય એમ બનવાનું નથી. એટલે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું અથવા તો એની માટે આ કેમ થતું નથી, કેમ આમ, કેમ તેમ, આમ તેમ, એમ નહીં. એવું આકુળ વ્યાકુળપણું થવું એ બરાબર નથી. એવું થવું ન જોઈએ, એને બદલે એને સહન કરવું જોઈએ. અને આકુળ વ્યાકુળપણું રાખવું, થવું, એને દર્શન પરિસર એટલે એ રીતે કહેવાય છે કે એવું હોય એમ, એવું આકુળતા અંદરમાંથી રુચિ હોય, કહેવાનો આશય એવો છે. પણ કેમ થતું નથી એમ ધીરજ ખૂટે એવું ન હોય. એટલે એ પરિસર છે, અને એ પરિસર બધાને વધતા ઓછા પ્રમાણમાં હોય છે, અને એ પરિસરને સહન કરવાનો છે. એવી અંદરમાંથી ખૂબ રુચિ થઈ હોય અને એ શ્રદ્ધા પ્રતીતિ માટે થઈ અને ખૂબ ભાવના રહેતી હોય, પણ છતાંય શાંતિ રહે, ધીરજ રહે અને પુરુષાર્થ બરાબર થાય. અને એવું જયારે થાય છે તો એને દર્શન પરિસર કહ્યો છે. જે સાચો મોક્ષાર્થી છે એને પરિસર તરીકે સહે છે. કેમ કે આપણે એમ કહીએ છીએ ને પરિસર સહન કરવાના, તો એ વખતે શાંતિ જાળવવાની, ધીરજ રાખવાની છે. અને આગળ કહે છે કે એ પરિસર ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. કેમ થતું નથી, કેમ થતું નથી, પણ એ કેમ થતું નથી એમ એના બદલે અંદરમાં એવો ભાવ થાય કે મને એવી પ્રતીતિ થાય, એવી શ્રદ્ધા થાય, એમ થવું જોઈએ, તો એ સુખ કરે છે. એવું થયા જ કરે. પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. ધીરજથી વેદાય, ધીરજથી ન વેદાય અને પછી એમાં કોઈક પ્રકારે કોઈકની ઉપર દોષારોપણ કે કોઈક પ્રકારે કંઈક બીજી રીતે વાત બની જાય, કંઈક છોડી દે, માર્ગથી ચલિત થઈ જાય, પુરુષાર્થ મંદ કરી દે, એવું કઈ ના થવું જોઈએ. તો દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. એટલે એવી શ્રદ્ધા થવાનો સંભવ છે. અને હવે કહે છે કે તમે દર્શન પરિસરમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે. કદાચ એમણે પત્ર લખ્યા હશે કૃપાળુદેવને, માં લખ્યું છે તમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, આમ બધું કરીએ છીએ, આમ છે, તેમ છે, પણ હજી કંઈ થતું નથી એમ કરીને વાત લખી હશે. એટલે કૃપાળુદેવ લખ્યું કે એ દર્શન પરિસર છે, તમને જે થઈ રહ્યું છે, પણ એમાં ધીરજ ગુમાવશો નહીં. એ ધીરજથી વેદવા યોગ્ય છે એમ ઉપદેશ છે. તમે દર્શન પરિસરમાં કોઈ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે એમ ઉપદેશ છે. અને દર્શન પરિસરમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ. તમે દર્શન પરિસરમાં છો એમ અમે જાણીએ છીએ. આગળ લખે છે, કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. એટલે કે પોતાને એવા સંગતના પરિણામ કેમ નથી થતા એવો વિકલ્પ લાવવો નહીં. અને અત્યારે કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ અને વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે.
વૈરાગ્ય ભાવના એટલે જગતના પદાર્થોમાં ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ હોય નહીં ત્યારે ઉદાસીનતાનો ભાવ જગતના પદાર્થો પ્રત્યે આવે અને એમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવું નથી. પોતાને જે પ્રાપ્ત કરવાનું છે તે પોતાને પોતામાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે એવો વૈરાગ્ય, બહારની કોઈ વસ્તુ પોતાને સુખદાયક છે જ નહીં ત્યારે જગતના બધા પદાર્થો પ્રત્યે એવો વૈરાગ્યનો ભાવ આવે. તો એવી વૈરાગ્ય ભાવનાએ અને વિતરાગ ભાવે એટલે કે પોતાને કશાય ઉત્પન્ન ન થાય ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે. એટલે જ્યારે પણ એ કોઈ પણ પ્રકારે એવા મંદ કશાય પણ થતા હોય તો એ પણ મારું સ્વરૂપ નથી એમ કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરવું, ત્યારે એ વિતરાગ ભાવ થાય. જ્ઞાની વિશે આ બે વાત પછી ત્રીજી વાત લખે છે કે જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિ અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે અને સત્શાસ્ત્ર આદિક અને સત્સંગનો પરિચય કરવો. એટલે પરમ ભક્તિ ભાવે જ્ઞાનીનો પરિચય કરવો, સત્શાસ્ત્રનો પણ પરિચય કરવો અને સત્સંગ એવો જ કરવો. એ અત્યારે કરવા જેવું છે. અંતરંગમાં વૈરાગ્ય ભાવનાને વધારવી અને વિતરાગતા તરફ દ્રઢ થવું. કેમ કરીને પોતાના પરિણામ એવા જ થાય. લખે છે કે કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. મનમાં ધાર્યું હોય, આમ કર્યું હોય કે આટલા વખત આ કરીએ એટલે આ પ્રાપ્ત થાય, તો એવી ઈચ્છા કરવી નહીં. અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્ય તેજ યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખવા વગેરેની ઈચ્છા. ધ્યાનમાં અમને એમ કંઈક પ્રકાશ દેખાય ને અમને અમુક આકૃતિ દેખાય ને એક બિંદુ હોય ને બિંદુ જોતા 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 પછી આખી પ્રતિમા થઈ જાય, હવે કેમ થતું નથી ને આવું ઘણાને મનમાં હોય છે. દિવ્ય તેજ યુક્ત પદાર્થો, કેટલાક તો એવા એ પ્રકાશિત પદાર્થો ને જોઈ એમાં એકાગ્રતા કરી અને પછી એમ કરીને ધ્યાનમાં જાય એમ, અને પછી એને કારણે પોતાની અંદરમાં પ્રકાશ થાય ને બધું અનેક પ્રકારે જો લોકો એવી કલ્પનાઓ કરતા હોય છે ને, અને પોતાને કંઈક પ્રકાશ દેખાય, આમ ધ્યાન કરે તો પછી પ્રકાશ અંદરમાં થવો જોઈએ ને, જ્ઞાન પ્રકાશ છે તો અરે ભાઈ એ પ્રકાશ તો બધો જળ છે, એ તો જળની દશા છે, ભૂતગળની પર્યાય છે. આપણે જે પ્રકાશ બહારમાં જે જોઈએ છીએ એ તો ભૂતગળની પર્યાય છે. એ પ્રકાશને આત્માને શું લાગે વળગે? ભગવાન આત્માને એ પ્રકાશ સાથે કાંઈ સંબંધ નથી. પણ જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવ્યો છે. જેમ આપણે પ્રકાશમાં વસ્તુને જોઈએ છીએ તો એવી રીતે જ્ઞાન ચક્ષુ જે છે તો જ્ઞાન દ્વારા આપણને જ્ઞેયો જણાય છે. જ્ઞાનની પર્યાયમાં એ બધા જ્ઞેયો જણાય છે. એટલે એને જ્ઞાનને એ અપેક્ષાથી પ્રકાશ કહેવામાં આવે છે. પણ કઈ વાસ્તવમાં એ કઈ આ જળ પ્રકાશ છે એવું પ્રકાશ નથી. એટલે એવા કોઈ દિવ્ય તેજ યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખવા વગેરેની ઈચ્છા એ ન કરવી. ઈચ્છા હોય તો છોડી દેવી. મન કલ્પિત ધ્યાન આદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. મનથી તમે જે ધ્યાન વિશે કલ્પના કરી હોય એ નહીં, પણ જે શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને સાથે એવા જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહી અને એ ધ્યાન કરવામાં આવે, એમને જે રીતે બતાવ્યું છે એ માર્ગે ધ્યાન કરવામાં આવે. આમ બેસી જઈએ ધ્યાન કરવા તો ધ્યાન થાય નહીં. ગુરુદેવે શું કહ્યું? પહેલા તો તત્વ નિર્ણય કર, તું કોણ છો એનો નિર્ણય તો કર, અને જેવો છે એવું પહેલા સ્વવિકલ્પ દશામાં પ્રતીતમાં તો લાવ, એમ વારંવાર ગુરુદેવ કહે છે કે તું ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશથી એ સત્તામાં રહેલો, એવી તારી સત્તાનો પહેલા નિર્ણય તો કર. તું કોણ છો તેનો નિર્ણય કર, અને એવો નિર્ણય કરી અને પછી એનું લક્ષ્ય થઈ શકે છે. એમને બેસી ગયા ધ્યાનમાં તો શું ધ્યાન થવાનું છે? અને એટલા માટે જ આપણે ધર્મ ધ્યાન આરાધનાની શરૂઆત કરી ત્યારે એટલા બધા શાસ્ત્રોનો આપણને અભ્યાસ હતો. ગુરુદેવની વાણી આ બધું પણ સાંભળેલું કેટલું બધું હોવા છતાં પણ
પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કરેલો એમાં એ ઘણી બધી મહત્વની વાતો પંડિત ટોડરમલજીએ તત્વ નિર્ણયની વાત કરેલી, પણ એ તત્વ નિર્ણય કેવી રીતે થાય એની બધી વાતો આપણે પહેલા એમાંથી સમજ્યા. અને ધ્યાનના શાસ્ત્રોનો પણ આપણે અભ્યાસ કર્યો. એમ મતિ કલ્પના આમ બેસી જઈએ ઓમ ઓમ કરીએ તો કઈ ધ્યાન થઈ જાય છે? એમ કઈ ધ્યાન થતું નથી. એ તો પેલા હિપ્પી પણ બધા કરતા હોય છે, એટલે કઈ ધ્યાન નથી થતું. ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરમાં બેસીને એ બધા એવી રીતે ઓમ ઓમ કર્યા કરતા હોય. આત્માનું ભાન જ્ઞાન નથી, નિર્ણય નથી કોણ છે પોતે, અને ધ્યાન થઈ જાય. પાછા મેડિટેશન કરે છે. ખૂબ મનમાં કોઈ કેટલી પ્રકારની ચિંતા હોય અને એક જગ્યાએ મન એકાગ્ર કરે એટલે આમ જાણે કે હા, એથી કઈ ધ્યાન થતું નથી. એ તો બધી મનની પ્રક્રિયા છે. ધ્યાન જે છે તો આત્મ ધ્યાનની વાત અહીંયા તો ચાલે છે. વિપස්සના વગેરે જે છે તે પણ ખરેખર તો એ મનની પ્રક્રિયા છે. એમાં મનની શાંતિ થાય, માથાનો દુખાવો હોય તો મટી જાય, બીજું શું થાય? ચિંતા વ્યગ્રતાને કારણે એ બધું શાંત પડે. જેમ કે વાતાવરણ બદલાય અને બીજા વિકલ્પોના કારણો ત્યાં એવા નિમિત્તો વગેરે ન હોય એટલે. પણ એથી કઈ પોતાના આત્માની પ્રાપ્તિ થાય એમ નથી હોતી. જેને આત્મ ધ્યાન કહેવામાં આવે એ આત્મ ધ્યાન તો ખૂબ સમજપૂર્વકનું છે. એમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને આત્માના સ્વરૂપને ખૂબ સારી રીતે સમજવાનું હોય છે. અને પછી એ સ્વરૂપ મારું છે એવો નિર્ણય કરી અને આગળ વધાય છે. મન કલ્પિત ધ્યાન જે છે એનાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે કૃપાળુદેવે એ વાત લખી છે અહીંયા કે મન કલ્પિત ધ્યાન આદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. અને શું કરવું એ તો પહેલા જ કહી દીધું. વૈરાગ્ય ભાવનાને વધારવી. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવના એ વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિ અને સત્સંગનો પરિચય કરવો એ અત્યારે કરવા જેવું છે. એમ કૃપાળુદેવે બહુ સ્પષ્ટ માર્ગદર્શન અહીંયા આપ્યું છે. દેખાદેખી એ બધું થાય નહીં. આગળ કહે છે કે શાંત સુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મ સારમાં કહેલો આત્મ નિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષ પણ માનવું. શાંત સુધારસ ગ્રંથમાં કહેલી ભાવના અને અધ્યાત્મ સારમાં કહેલો આત્મ નિશ્ચય અધિકાર, એ ત્યાં જે અધિકારમાં જે કહ્યું છે એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષ પણ માનવું. અને હવે મૂળ વાત કહે છે, બહુ સરળ છતાં ખૂબ મહત્વની એવી વાત કે છે કે આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા ભોગતા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, એ વારંવાર વિચારવા યોગ્ય છે. 6 પદ કયા? એ 6 પદ નો વિચાર કરવો. અને 6 પદનો વિચાર કરવામાં એ પોતાને જે રીતે ખરેખર સિદ્ધ થતા હોય કે આત્મા છે એવું પોતાને અંતરમાં સિદ્ધ થઈ જાય કે આત્મા છે, સાબિત કરે પોતે પોતાની અંદર, તો એમાં કોઈક પ્રમાણ દ્વારા એ નક્કી કરે કે આમ છે તો આત્મા છે એમ જે નક્કી કરે છે, જે પોતાને સંતોષ થાય ત્યાં સુધી એ પ્રમાણ દરેક વસ્તુ માટે પોતે કોઈક તર્ક અને પછી સાથે તર્ક એકલું નહીં પણ આગમ અને શ્રી ગુરુનો ઉપદેશ એ બધા દ્વારા એ વસ્તુનો નિર્ણય થાય છે. એટલે આત્મા છે એવો નિર્ણય એ જે પ્રમાણથી થાય એની વિચારણા કરવી. અને એ જ રીતે 6 પદ માટે એની વિચારણા કરવી.
જ્યારે આટલું બધું જ્યારે એ વિચારે છે તો સ્વાભાવિક છે કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય અને એ બધું વિચાર્યા પછીથી બીજે બધેથી રુચિ પણ ઓછી થઈ જાય અને એ સ્વરૂપનું લક્ષ કરી અને અનુભૂતિ કરે. એટલા માટે આ વાત લખી છે. તો એ વારંવાર વિચારવા યોગ્ય છે. અધ્યાત્મ સારમાં અથવા બીજે ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. એક છેલ્લી વાત લખે છે કે જનક વિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. જનક વિદેહીની વાત કેવી રીતે છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ વાત કૃપાળુદેવે જે કરી છે એ વાત એમને તો અંતરમાં રમતી હતી અને એને માટેનું આ એક જનક વિદેહીનું ઉદાહરણ છે કે દેહ સાથે રહ્યા છતાં દેહ રહિત હોય એવી એમની દશા હતી. બધાને અર્થે આ પત્ર છે, એટલે કે બીજા બધા મુમુક્ષુ એ બધાને માટે આ પત્ર છે. સંબોધનમાં જે રીતે કર્યું છે કે કિશનદાસ આદિ જિજ્ઞાસુઓ બધાને માટે આ પત્ર લખ્યો છે. ખૂબ સુંદર માર્ગદર્શન એમણે આપ્યું છે. એ રીતે 330મો પત્ર પૂરો થયો. હવે 331મો પત્ર છે એ કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી, અહીંયા કોઈનું નામ નથી. આપણે વાંચનમાં લઈએ. મુંબઈમાં સંવંત 1948 તિથિ પણ આમાં નથી. કૃપાળુદેવ લખે છે કે ઓમ વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. એટલે કોઈકની ઉપર તો લખાયો છે પણ એ અહીંયા આપણને સ્પષ્ટ નથી. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. આગળ લખે છે કે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ. જો કેવી શરૂઆત કરી છે. ભ્રાંતિગતપણે એટલે મિથ્યા માન્યતાને કારણે અંદરમાં ભ્રાંતિ છે, એટલે આ સંસારી પ્રસંગો જે છે એ સુખ સ્વરૂપ લાગે છે. એમાં એમ સુખ લાગે છે. કોઈકના લગ્ન હોય ને કંઈક હોય ને જન્મદિવસ હોય ને આ બધું જે છે ને એ બધા પ્રસંગો એ બધા સુખ સ્વરૂપ લાગે છે. આનંદ લાગે. આનંદ આનંદ આમ ઉછળતા હોય. આપણે જોઈએ છીએ ને વ્યવહારમાં કોઈના સગપણના કે કોઈના લગ્નના કે એવા બધા પ્રસંગો, એ બધા દરેક પ્રકારે પ્રસંગો જે છે એમાં ખૂબ ઉત્સાહ હોય. એમાં પોતાના નજીકના હોય એમાં તો વળી ખૂબ જ એમ લાગે કે જાણે કે આપણે તો ખૂબ સુખી થઈ ગયા એમ કે આવો પ્રસંગ આવ્યો અમારે એમ. અહીંયા કૃપાળુદેવ લખે છે કે એ બધું ભ્રાંતિ છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારો. સંસારી પ્રસંગ અને એવા બધા પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે, એ સારા લાગે છે, ગમે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું, એની અનુભૂતિ થવી, એનો ખ્યાલ આવવો, એનો નિર્ણય સાચો નિર્ણય સમ્યક નિર્ણય થવો એ અસંભવિત છે. એ થાય નહીં. સંસારી પ્રસંગમાં આનંદ આવતો હોય એને વળી પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે એવું ક્યાંથી બને? જેને સંસારી સ્વરૂપ પ્રત્યે ઉદાસીનતા છે એટલે એનો તિરસ્કાર છે એમ નહીં, પણ એ પ્રસંગોને કારણે થાય છે તો થાય છે. એમાં વળી બીજી શું વાત છે? એ પ્રસંગ જે થઈ રહ્યા છે એ આત્માથી જુદા છે, ભિન્ન છે. એ પ્રસંગોના કારણે છે. એમાં અનેક દ્રવ્યો બીજા દ્રવ્યોનું પરિણમન એ રીતે થવા યોગ્ય છે તો થાય છે અને મારી સમીપમાં છે. ખેતી કરી અને મારા આત્માને કોઈ રીતે સ્પર્શતાય નથી. એમાં મારે કઈ કોઈ રીતે
એમાં જોડાવાની કે કાંઈ કરવાની જરૂર નથી. મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે અને એ તો આનંદ સ્વરૂપ છે. એમાંથી જ મને સાચા સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય, બીજે ક્યાંયથી થાય નહીં. ભલે ને ગમે તેવો પ્રસંગ અત્યારે આવ્યો હોય, સંયોગ આવ્યો હોય, તો એ શું છે? એવી જેને અંદરમાં વિચારણા ચાલતી હોય, વારંવાર એવો વિચાર કરતો હોય, એ ખરેખર સાચા માર્ગે છે. આ તો ઉછળી પડે, જરાક કાંઈક પ્રસંગ આવે એટલે પાછો એમાં પલોટાઈ જાય. કોકને ઘેરે પ્રસંગ હોય તો પાછો ઉછળીને અને પાછા તો એના વખાણ કરે. આ બધું ચાલ્યા કરતું હોય ને બીજી બાજુ પાછો સ્વાધ્યાય કરે, ત્યાં પાછી એમ વાત કરે. સ્વાધ્યાયમાં ગુરુદેવ આજે તો બહુ સરસ વાત કરી, અને સ્વાધ્યાય પત્યો નથી કે પછી પાછું પેલા ફલાણા ભાઈને ઘેરે લગ્નમાં પછી શું થયું એ જાણવા માટે ફોન કરે. એને પોતાનું સ્વરૂપ ભાષે, ક્યાંથી ભાષે? આ કૃપાળુદેવે બહુ સરસ વાત મૂકી છે. એને પોતાનું સ્વરૂપ ભાષવું અસંભવિત છે, અસંભવિત છે. ભ્રાંતિગતપણે આ બધી ભ્રાંતિ છે. આ બીજી બધી બહારમાં જેમાં આપણે જે સુખ દુઃખની કલ્પનાઓ બધી કરીએ છીએ ને, એ ભ્રાંતિ છે, એ સત્ય નથી. એ દુઃખ પણ નથી ને સુખ પણ નથી, એ કાંઈ નથી. એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ માત્ર મારા જ્ઞાનનું જ્ઞેય છે. અને એ જ્ઞેય એવું છે કે એની સાથે જોડાતા મને આકુળતા વ્યાકુળતા જ થાય છે. એ બધી ઉપાધિ છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારો, સંસારી પ્રસંગ અને સંસારી પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાષવું અસંભવિત છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. પોતાનું સ્વરૂપ તો ભાષે નહીં, પણ સત્સંગનું મહાત્મ્ય એને એટલું લાગે નહીં. એ સત્સંગનું મહાત્મ્ય યથાર્થ તથાર્થ રૂપ જેવું છે તેવું ભાષ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વાલપ, અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. શું કહે છે કે જ્યાં સુધી તે સંસારગત વાલપ છે એ બદલાઈ અને અસંસારગત વાલપ થવી જોઈએ. એટલે કે સંસાર સિવાયની બીજી, એટલે કે પોતાના સ્વરૂપને વિશે જે પુરુષાર્થ છે, એમાં સત્સંગ છે, સત્શાસ્ત્રનું અધ્યયન છે, સત્પુરુષની ભક્તિ છે, આ બધું એ તરફની વાલપ થવી જોઈએ. અસંસારગત વાલપને પ્રાપ્ત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. અપ્રમતપણે એટલે પ્રમાદ કર્યા વિના વારંવાર પુરુષાર્થ કરવો જોઈએ. અને આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. આ વાત એમ જ છે, બધાને માટે એમ છે. ત્રણેય કાળને વિશે આમ જ વસ્તુ સ્વરૂપ છે. એટલા માટે એમાં કોઈ વિપરીતતા છે જ નહીં. અવિસંવાદ જાણી અને કોઈ પણ જાતની બીજી અમારી ઈચ્છા નથી, એટલે નિષ્કામપણે લખી છે. એ પછી 332મો પત્ર છે. 332મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, ફાગણ સુદ ચોથ, બુધવાર, સંવત 1948. અંબાલાલભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. આરંભ અને પરિગ્રહ બે વાત લીધી છે. આરંભ પણ નહીં. આરંભને કારણે મન ચંચળ રહે છે. કોઈ પણ વસ્તુનો આરંભ કરીએ ને અને પછી એ પૂરી થાય નહીં ત્યાં સુધી મન છે ને કંઈક કંસે વ્યગ્રતા અનુભવે છે, અને એને કારણે જે સ્વરૂપ તરફનો પુરુષાર્થ થવો જોઈએ ને એમાં એટલું જોર આવતું નથી.
એમાં એટલું બળ પ્રાપ્ત થતું નથી. પોતાનું જે બળ જે છે, સામર્થ્ય જે છે, એ અડધું આ કોઈક આરંભ કર્યો છે કોઈ નવી પ્રવૃત્તિ વગેરેનો, તો એ તરફ વળી જાય છે. એટલે પછી પોતાનો નિત્યક્રમ હતો ને એમાં પછી જેવી જોઈએ એવી બળપૂર્વક ની ભાવના થતી નથી. જેટલા બળથી, જેટલા ઉત્સાહથી સ્વરૂપની ભાવના હોય એમાં મંદપણું આવી જાય છે. એટલે કારણ વગર નકામાના નવા નવા આરંભો કરવાની, આરંભ સમારંભ હોય નહીં. કેમ કે પરિશ્રમમાં બધાને એમ લાભ થાય એટલે આપણે અમુક વ્યક્તિને બોલાવીએ અને એને માટેનું બધું આખું સંદેશા વ્યવહાર આ તે એની માટે બધી સગવડો ઊભી કરીએ અને જૈન સેન્ટરમાં પછી જણાવીએ અને બધું ઘણું બધું એની બધી પ્રવૃત્તિઓ બધી લઈને બેસે એમ કે પછી માને કે જો બધાને લાભ થાય ને એનાથી એમ કરીને. ભાઈ તમે તો તમારો સમય શેમાં વિતાવ્યો, મન શેમાં રહ્યું? મન તો એમાં જ રોકાઈ રહ્યું ને. પછી સ્વાધ્યાયમાં બેસે ત્યારે એ જ વિકલ્પ આવે એ પેલા ફલાણા ભાઈને આપણે બોલાવવાના છે, એ હા પાડશે કે નહીં પાડે, અથવા તો આવશે તો પછી કેમ થશે, લોકો આવશે કે નહીં આવે. આ બધા અનેક વિકલ્પો ચાલે, આ બધા અનેક પ્રકારના વિકલ્પો ચાલે. આ બધા આરંભની વાત કરું છું, ધર્મના નામે આરંભની વાત છે. બીજા આરંભમાં તો આપણે સમજીએ છીએ કે બીજા બાહ્યમાં કોઈ પણ પ્રકારના લૌકિક કારણોના આરંભ સમારંભમાં પિકનિક વગેરે આ તે બધી એ વાત તો જવા દો, એમાં તો પાપ સિવાય બીજું કઈ છે નહીં. પણ આવા ધર્મના નામે કેટલી વસ્તુના આરંભ કરવામાં આવે. આમ કરીએ, જૈન સેન્ટરની અંદર આમ કરીએ, તેમ કરીએ, એ પછી કેટલાય દિવસો સુધી એ પ્રવૃત્તિઓ ચાલે. કૃપાળુદેવ એમ કહે છે કે ભાઈ એવા આરંભ અને બીજું પરિગ્રહ એનો જેમ જેમ મોહ ઘટે, પરિગ્રહ તો પોતે ભેગો એટલા માટે તો કર્યો છે, તેમાં એને મોહ હતો એટલે તો પરિગ્રહ ભેગો થયો છે. અને હજી એ પરિગ્રહ વધારી રહ્યો છે. ઉલટું થવું જોઈએ કે જે છે એમાં પણ એમ હોય કે એ મને કઈ સુખનું કારણ થતું નથી, એ છે તો છે, એથી કઈ મારા આત્માને લાભ નથી, એવી દ્રષ્ટિ કેળવવાની હોય. જે સામગ્રી વસ્તુઓ જે કઈ પુણ્યને કારણે એ જે પ્રાપ્ત થઈ હોય તો એમાં ઉલટું એમ થવું જોઈએ. એને બદલે જીવ હજી પરિગ્રહ વધારતો જાય છે. તો એ બે વસ્તુ માટે કૃપાળુદેવે વાત કરી છે. કેમ કે એને કારણે જીવને ભટકવું થાય છે. એનું લક્ષ્ય, એનું મન ત્યાં ને ત્યાં જ રહે છે. એટલે મનની સ્થિરતા એવી જોઈએ એવી થતી પણ નથી. તો કહે છે કે આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે પછી એ બધું છૂટી જાય છે. અને જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે, એટલે કે મેં કર્યું અમારું છે, આ છે, એ બધું જે છે એવું પોતાપણાનું અભિમાન છૂટી જાય, મંદ પરિણામને પામે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. તેમ તેમ સાચી મુમુક્ષુતા વધતી જાય છે. અનંત કાળના પરિચય વાળું એ અભિમાન પ્રાહે એકદમ નિવૃત્ત થતું નથી. અભિમાન એકદમ ચાલ્યું જાય એમ બનતું નથી. અનંત કાળથી આપણે એવા અભિમાન કરતા આવ્યા છીએ. એટલે કૃપાળુદેવ કહે છે કે અનંત કાળના પરિચય વાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધન આદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય, બધામાં પોતાપણું જ છે ને, શરીરમાં, મનમાં, ધનમાં, બધામાં. કે છે કે તન મન ધન આદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે. જ્ઞાની કઈ લેતા નથી કોઈ વસ્તુ, પણ આને તો છોડીને પોતે છોડવાની, અર્પણ કરી એટલે બસ હવે એ જ્ઞાનીને ચરણે ધરી દીધી, એટલે એ બધું કઈ મારું છે જ નહીં, એ છે તો છે. એમાં પોતાપણાનું અભિમાન જે છે, એમાં મમત્વ એકત્વ જે છે એ છોડ્યું. અને આગળ કહે છે, અહીંયા કહ્યું ને કે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. એટલે કહે છે કે પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. જ્ઞાની પણ એ જ ઉપદેશ કરે છે કે એમાં એકત્વ મમત્વ છોડો. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા. કદાચ એમાં પોતે ઇન્વોલ્વ થવાનું થયું હોય તો પણ એમાં પોતે કંઈ કર્યું છે, પોતાનું યોગદાન છે એવો વિકલ્પ લાવવો નહીં, અને એના સંબંધી અંદરમાં કોઈ માન કશાએ પોષવો નહીં. ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. તો એ રીતે એ 332મો પત્ર થયો, એ અંબાલાલભાઈ પ્રત્યે હતો. હવે એના પછી 333મો પત્ર સૌભાગભાઈ પ્રત્યે છે, એ આપણે લઈએ છીએ. મુંબઈ ફાગણ સુદ ચોથ બુધવાર સંવત 1948. સૌભાગભાઈ પ્રત્યે કૃપાળદેવ લખે છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્ન કૃપાળદેવે કર્યો હતો. તો કે છે કે એવો પ્રશ્ન, એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. સૌભાગભાઈએ જે એ પત્રનો ઉત્તર લખ્યો તે યથાર્થ છે, અને એ ઉત્તર અહીંયા ફૂટનોટમાં આપ્યો છે. શ્રી સૌભાગભાઈએ આપેલ ઉત્તર: નિરપેક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય. નિરપક્ષ થઈ કોઈ પણ જાતના પક્ષપાત વિના અને બીજી કોઈ પણ અપેક્ષા વિના એ પણ સાથે આવી જાય. માત્ર એક જ ભાવના હોય, સ્વરૂપની જ ભાવના હોય. નાની વિષય એમની પાસેથી પણ કાંઈ કોઈ પ્રકારની ઈચ્છા ન કરી હોય. એટલે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, તો સત્પુરુષને ઓળખે. એ સિવાય તો ક્યાંથી ઓળખે? પોતાની ભૂમિકા એવી થાય ત્યારે થાય ને. એટલે કે છે કે તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. આવો ઉત્તર એમણે લખ્યો છે. કૃપાળુદેવ કહે છે કે એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે, અને એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત હોય તે જાણી શકે. એટલે કે છે કે એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્ર અભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. તે પણ યથાર્થ જ છે. શાસ્ત્રનો જ માત્ર અભ્યાસ હોય અને માર્ગ કેવો છે એ જેને જાણ્યું નથી, એનો બોધ પામ્યા નથી, એવા માત્ર પંડિત એનો યથાર્થ ઉત્તર ન કરી શકે. એ પણ વાત બરાબર લાગે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિશે હવે પછી લખીશું. શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિશે હવે પછી લખીશું. એટલે કૃપાળુદેવ એ પછીથી એ સંબંધી લખશે. હવે લખે છે કે અંબારામજીના પુસ્તક વિશે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિશે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. આ અંબારામજીના પુસ્તકની વાત છે. સુધાબેને અંબારામ કોણ હતા તે વાત અહીંયા લીધી છે અંબારામજીના પુસ્તકની માટે. તો એ કબીરપંથી માર્ગાનુસારી શ્રી અંબારામજીનું વેદાંતને લગતું પુસ્તક, અને એમના વિશે છે કે ઉદાસીનતાથી ધંધો છોડીને સાધુ થયેલા અને ભજનો રચતા ગવડાવતા તેવા શ્રી અંબારામભાઈ ને કૃપાળુદેવે પૂર્વ સંબંધે પ્રેરાઈને ધર્મ વધારીને મંદિરમાં 8 દિવસ રહી અને સત્સંગ કરાવતા ઘણો ભક્તિભાવ વધ્યો હતો. કેસની માગણી કરતા કૃપાળુદેવે તેમને આપેલો જે વર્ષો સુધી મંદિરમાં સચવાયો હતો. વિક્રમ સંવત 1957માં અંબારામભાઈનો દેહ ત્યાગ થયો. એ અંબારામભાઈએ આ કેટલાક પુસ્તકો લખ્યા હતા, અને એ કબીરપંથી હતા અને વેદાંતને લગતા પુસ્તકની વાત છે. તો
એ અંબારામજીના પુસ્તક વિશે આપે વિશેષ વાંચન કરી, એટલે કે સુભાગભાઈએ વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિશે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. કૃપાળુદેવ એ વિશે અત્યારે કોઈ ટિપ્પણી કરતા નથી, પુસ્તક વિશે પછીથી વાત કરશે. પણ કૃપાળુદેવ કહે છે કે અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે, પણ સિદ્ધાંત જ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે. એટલે છૂટી છવાઈ ક્યાંક, એટલે કેટલી વસ્તુ એમાં હોય નહીં બરાબર, એ રીતે વિઘટતી વાતો લાગે છે. સિદ્ધાંત જ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે. અને તેમ જ છે, સિદ્ધાંત જ્ઞાન એમાં તો ક્યાંય બાંધછોડ હોય નહીં, અને ગમે તેટલા શ્લોક લખવામાં આવે, ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે, ત્યારે તો પણ કોઈ પણ સિદ્ધાંત જે છે એ દુભાય નહીં, એવી રીતે જ આખી રચના થવી જોઈએ. કોઈ પણ સિદ્ધાંતને છોડવામાં આવે, તોડવામાં આવે એવું હોય નહીં. અને એવું વસ્તુ સ્વરૂપ જૈન દર્શનની અંદર સહજ હોય છે, કેમ કે જૈન દર્શનમાં સિદ્ધાંતની વાત કરવામાં આવે છે, અને સાથે ને સાથે જે બધી વાત કરવામાં આવે છે એને અપેક્ષા સહિત કહેવામાં આવે છે. એટલે કે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવે છે. એટલે એમાં સિદ્ધાંત જ્ઞાનમાં ક્યાંય બાંધછોડ કરવાનો પ્રસંગ આવતો જ નથી. અને જેટલું સિદ્ધાંત જ્ઞાન જૈન દર્શનમાં જે રીતે છે એવું બીજા કોઈ દર્શનની અંદર નથી. અને એની સ્પષ્ટતાઓ પણ અનેક અપેક્ષાથી કરવામાં આવી હોય છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ન્યાય પણ દુભાતો નથી. એવું વસ્તુ સ્વરૂપ જૈન દર્શનમાં છે. અહીંયા કે છે કે એમણે એ સિદ્ધાંત જ્ઞાનમાં વિઘટતી વાતો એમના પુસ્તકમાં એ લાગે છે, અને કહે છે કૃપાળુદેવ કે અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે, એટલે અંબારામજીની માર્ગાનુસારી જેવી છે એમ તો કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાન અમે માન્યું છે તે અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી ચિત્તે કયું કર્યું નથી, માટે આજે વિશેષ લખાયું નથી તો ક્ષમા કરશો. અને પછી લખે છે કે પરમ પ્રેમ ભાવથી નમસ્કાર પહોંચે, પરમ પ્રેમ ભાવથી નમસ્કાર પહોંચે. તો એ સૌભાગભાઈ પ્રત્યેનો પત્ર થયો, અને પછી પણ બીજો સૌભાગભાઈ પ્રત્યે પત્ર છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે આ 333માં પત્ર સુધી રાખીએ છીએ.